उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। 11 वर्ष 2014 में हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी प्रधानमंत्री पद में नियुक्त किए गए। जनता ने उन्हें चुना और वे चुनकर देश के लिए अपने आप को समर्पित कर दिया। आइए सुनते हैं अरवली जिले में कमलम कार्यालय में इस बारे में क्या कहा जा रहा है। मोदी साहेबના નેતૃત્વમાં આપણને ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જના પડકારો, રિન્યુએબલ એનર્જી, ગ્રીન ગ્રોથથી પર્યાવરણ અને પર્યાવરણથી નવા જે સોલર હોય, પ્રોજેક્ટો હોય, સોલરથી ગામડા સુધી, ઘર સુધી પણ સોલર પહોંચાડવાનું રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસથી આજે ગુજરાતમાં પણ સોલરના પ્રોજેક્ટો ઠેર ઠેર બની રહ્યા છે, જેને કારણે આપણે વીજળીના અંદર સ્વાવલંબી થવા માટે આપણે અગ્રેસર થઈ રહ્યા છે। કચ્છના ખાવડામાં એશિયાના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક પણ આકાર પામી રહ્યો છે। દેશના ગ્રીન કવર વધારવા માન્ય મોદી સાહેબે દેશને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ એક પેડ માં કે નામ લગાવે અને એક જ દિવસમાં ગુજરાતની અંદર 17 કરોડ 50 લાખ કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર આપણા માન્ય પ્રધાનમંત્રીને એક આહવાન ઉપર થયું છે। ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે કેચ ધ રેઇનના અભિયાનનો પ્રારંભ સમગ્ર દેશમાં થયો છે, પરંતુ ગુજરાતની અંદર આપણા કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, આપણા પ્રદેશના અધ્યક્ષ, એમણે સવિશેષ મુહિમ ચલાવી અને ગુજરાત અત્યારે દેશમાં અગ્રીમ આ કેચ ધ રેઇનના અગ્રીમ સ્થાન ધરાવી રહ્યું છે। મોદી સાહેબે ખેડૂત ખેતી અને વધુ શક્તિ બને એના માટે, એના આવકના સ્ત્રોત વધે એના માટે અનેક યોજનાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ચલાવી રહ્યા છે। ગુજરાતમાં અત્યારે 10 લાખ કરતા। Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.